જૂનાગઢ ભાજપના મંત્રી ચિરાગ રાજાણી સામે ગંભીર આક્ષેપ થયા છે, જ્યાં ચિરાગ રાજાણીએ ટકાવારીની માંગ કરી હોવાનો સરપંચે આક્ષેપ લગાવ્યો। ગ્રાન્ટ માટે કામ કરવા દેવું પડે અથવા ટકાવારીની કરી છે માંગ। પોરબંદરના સાંસદ અને કેન્દ્ર પ્રધાનની ગ્રાન્ટ વેચાતી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। મેંદરડાના સરપંચોએ પૂર્વ સાંસદ દિનુ સોલંકીને આ અંગે રજૂઆત કરી છે। દિનુ સોલંકીના અહીંના માલકણાના ફાર્મ હાઉસ ખાતે સરપંચો એકત્ર થયા હતા અને દિનુ સોલંકીએ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને આ અંગે વાકેફ કર્યા। દિલ્હી સુધી મામલો પહોંચતા હવે પ્રદેશ ભાજપમાં હડકંપ મચી ગયો। અત્રે મહત્વપૂર્ણ છે કે ચિરાગ રાજાણી સાંસદ મનસુખ માંડવિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાટાણીનો મેંદરડા તાલુકાનો પ્રતિનિધિ છે, ત્યારે સરપંચોના આક્ષેપ મામલે જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી મીડિયાથી હવે दूर भागी रहा है। सांसद प्रतिनिधि है चिराग भाई राजाणी, जिला भाजपा मंत्री। तो अमने ग्रांट ज नथी आपता, ए के काम अमे करीए अथवा टकावारी आपो। પછી શું કર્યું તમે બીજા? મેં કીધું ભાઈ નથી જોતી એવી ગ્રાન્ટ અમારે, એક તો 18% જીએસટી સરકાર કાપે ને અમારે કઈ રીતના અમારે આમાં બધી પુરવાર કરવી। काम नबळું કરીએ તો ગામ લોકોને તકલીફ થાય, અમારે તકલીફ થાય।